કહ્યું. મહેશ્વર બોલ્યા, હે દાનવ શ્રેષ્ઠ, તું મારો નિર્વિકારી ભક્ત છે, તને ધ્યાનવાદ છે, ધન્યવાદ છે. હમણાં જે તે વરદાનો ઈચ્છા તે બધાય મેં તને આપ્યા. જા, મારી આજ્ઞા તું હવે તારા પરિવાર સાથે સુંદર એવા વિતલ નામના પાતાળનો લોકમાં જા. ત્યાં હું નિર્ભય રહેજે. સર્વકાળ મારી ભક્તિમાં રહી સુખેથી રહી અને મારી આજ્ઞા તકતી પણ તારામાં આસુરી ભાવ નહીં આવે. હે મુનિ શ્રેષ્ઠ વ્યાસજી મહાત્મા શંકરની એવી આજ્ઞા સ્વીકારીને તે મય દાનવ સૌ દેવોને પ્રણામ કરી વિતલ લોકમાં ચાલ્યો ગયો. એ જ રસામાં ત્યાં પેલા મુંડિયા સાધુ આવ્યા અને તેમણે વિનમ્ર વિષ્ણુ બ્રહ્મા વગેરે પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, અમે તો તમારી સાથે આજ્ઞા પ્રમાણે કામ કરનારા છીએ. અમોએ શિવ ભક્ત દેવજીની હત્યા કરી દુષ્ટ કામ કર્યું છે. જોકે અમોએ આપની આજ્ઞાથી જ દુષ્ટ કામ કર્યું છે, તેથી અમારો ઉદ્ધાર થાય તેમ કરો. ત્યારે બ્રહ્માદિ દેવો અને વિષ્ણુએ શરણે આવેલા મુંડિયાઓને કહ્યું, તમારે કદાપી ડરવાનું નથી, કેમ કે તમે જે કર્યું છે તે શિવની આજ્ઞાથી ચરિત્ર રચાયું છે, તેથી તમારી દુર્ગતિ નહીં થાય. ભગવાન શંકર તો જે દેવર્ષિઓનું હિત કરે છે તેની પડખે રહે છે, પરંતુ હવે પછી કળિયુગમાં જે એમની બ્રહ્મા વગેરે પૂજા કરી પછી ભગવાન શિવે એ સગળા દેવોનું મોટું શુભ કાર્ય કરી પાર્વતી અને પોતાના પુત્ર પરિવાર તથા ગણો સાથે અદૃશ્ય થયા. એ પછી તેમના ધનુષ્ય બાણ તથા રથ અને સાવિધ્ય અદૃશ્ય થયા. પછી બ્રહ્મા વિષ્ણુ મુનિઓ ગંધર્વો કિન્નરો નાગો સર્પો અપ્સરાઓ અત્યંત આનંદ પામ્યા અને તેઓ બધા હર્ષભેર શંકરના યશની પ્રશંસા કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા અને પરમ શાંતિને પામ્યા. ચંદ્રશેખર શંકરનું આ ચરિત્ર શ્રેષ્ઠ લીલાયુક્ત છે. આ ચરિત્ર યશ ધન આયુષ્ય તથા મોક્ષને દેનારું પણ છે. આ શ્રેષ્ઠ આખ્યાનનો જે હંમેશા પાઠ કરે છે સાંભળે છે તે આ લોકમાં સર્વ ઈચ્છિત ભોગો ભોગવી અંતે મુક્તિ પામે છે. ઇતિશ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા યુદ્ધખંડમાં અધ્યાય 12મો સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ કી જય. હવે ભગવાન શિવનું દિગંબર ઋષિ સ્વરૂપ. ભો બ્રહ્મણ ભગવાન પૂર્ણ શ્રુતમ મે બ્રહ્મપુત્રક જલંધર મહાદૈત્ય મવચ્છી ચક્કર. પ્રભુ વ્યાસ બોલ્યા, હે બ્રહ્માના પુત્ર બ્રહ્મ સ્વરૂપ ભગવાન શરદ કુમાર મહેશ્વર મહાદૈત્ય એવા જલંધરને માર્યો. શંકર શેખર શિવનું એ ચરિત્ર વૃત્તાંત અમને કહો. શિવ લીલાનો યશ સાંભળતા અમે ધરાતા જ નથી. શુદ્ધ પુરાણી કહે છે, હે વ્યાસજીએ આમ કહ્યું ત્યારે બોલવામાં ચતુર એવા મહામુનિ શરદ કુમારે ઉત્સાહથી હૃદયયુક્ત વચન કહ્યું. શરદ કુમાર બોલ્યા, હે મુનીશ્વર સાંભળો. એક વખતે બૃહસ્પતિ અને ઇન્દ્ર પરમેશ્વર શિવના દર્શન કરવા કૈલાસ તરફ ગયા અને તે વખતે શંકરે બંનેને આવવાનું જાણી બંનેના જ્ઞાન પરીક્ષા કરવા ઈચ્છીને તેમનો માર્ગ રોકવા દિગંબર ઋષિ સ્વરૂપ લઈ રસ્તામાં ઉભા રહ્યા. ઇન્દ્ર અને એના ગુરુ બે આવતા હતા દર્શન કરવા, તો ભગવાન શિવ હામાં આવ્યા પરીક્ષા કરવા અને દિગંબરનું રૂપ લઈને આવ્યા. રસ્તામાં ઉભા રહ્યા. આનંદથી ચાલ્યા જતા બૃહસ્પતિ અને ઇન્દ્રને માર્ગની વચ્ચે ઉભેલા પુરુષને શંકર તરીકે ન ઓળખતા પૂછ્યું, અરે તું કોણ છો? અહીં કેમ ઉભો છે? તને ખબર હોય તો કહે કે પ્રભુ શંકર પોતાના સ્થાને છે કે પછી બીજા ગયા છે? દિગંબરે કંઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે ઇન્દ્રએ ફરીને 2-3 વાર પૂછ્યું. છતાં જવાબ ન મળવાથી ઇન્દ્રએ ક્રોધાયમાન થઈ તેને મારી નાખવા વજ્ર ઉગામ્યો. એટલે દિગંબર સ્વરૂપે રહેલા રુદ્રએ ઇન્દ્રનો હાથ પકડી લીધો. તેથી જ જાણે બાળી નાખતા હોય તેમ અત્યંત પ્રજ્વલિત થયા. ઇન્દ્ર વધારે ક્રોધિત થયો અને પરાક્રમ વાળા સર્પના પેઠે અંતઃકરણમાં બળવા લાગ્યો. આ દિગંબર પુરુષના તેજોમય સ્વરૂપને બૃહસ્પતિ તરત ઓળખી ગયા. તેમણે પ્રભુ શંકરને પ્રણામ કર્યા. પછી દંડવત પ્રણામ કરી તેમની સ્તુતિ કરી અને ઇન્દ્રને જ્ઞાન દઈને પોતાની ભૂલ સમજાવી. ઇન્દ્રને મહાદેવના પગમાં નમાવ્યો. બૃહસ્પતિએ વિનમ્ર ભાવે
શિવને આમ પ્રાર્થના કરી, હે દીનાનાથ, આપ પ્રસન્ન થાવ અને શરણે આવેલા ઇન્દ્રની રક્ષા કરી આપનું અગ્નિ શાંત અપાવો. શિવ બોલ્યા, હે બૃહસ્પતિ, સાપ પોતે ઉતારેલ કાંચલી ફરી ગ્રહણ કરતો નથી, એમ નેત્રમાંથી નીકળેલ ક્રોધ રોકાઈ શકતો નથી. બ્રાહ્મણ કહેવા લાગ્યા, હે ભગવાન, આપનું નામ ભક્તવત્સલ છે, તે આપ સત્ય કરો અને ભક્તોનો ઉદ્ધાર કરનાર ઇન્દ્રનો આપ ઉદ્ધાર કરો. શિવ બોલ્યા, હે તાત, તમારી સ્તુતિથી પ્રસન્ન થઈ તમને ઉત્તમ વરદાન આપ્યું છે. તમે ઇન્દ્રને જીવતદાન આપ્યું છે, તેથી તમે જીવ એ નામે પ્રસિદ્ધ થાઓ. મારી લલાટનો અગ્નિ હું દૂર તજી દઈશ, જેથી ઇન્દ્રને તે પીડા નહીં આપે. એમ કહી લલાટમાંથી ઉપજેલા તેજ રૂપ અગ્નિને હાથમાં લઈ શંકરે તેને લવણ સમુદ્રમાં ફેંકી દીધો. પછી લીલા કરનાર પ્રભુ રુદ્ર અદૃશ્ય થયા. ભયથી છૂટેલા બૃહસ્પતિ અને ઇન્દ્ર ઉત્તમ સુખ પામ્યા. જે દર્શનની ઈચ્છા કરવા બંને જઈ રહ્યા હતા, તે પ્રભુ શંકરના સાક્ષાત દર્શન પામી બૃહસ્પતિ અને ઇન્દ્ર કૃતાર્થ થયા અને પોતાના સ્થાને ગયા. એથી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં યુદ્ધ ખંડના અધ્યાય 13મો સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ. જલંધરનો વિવાહ અને રાજ્યાભિષેક. સનત કુમાર સર્વજ્ઞ બ્રહ્મપુત્ર નમોસ્તુતે. સુતેયમ અદ્ભુતા મેઘ કથા શંભો મહાત્મને. વ્યાસ બોલ્યા, હે સર્વજ્ઞ બ્રહ્માના પુત્ર સનત કુમાર મહાત્મા રૂપે શંભુની અદ્ભુત કથા મેં સાંભળી છે, આપને નમસ્કાર. સનત કુમાર બોલ્યા, હે મહાવિદ્ય, હે તાત, સાંભળો. હવે તે વાત હું આગળ કહું છું. લલાટમાંથી ઉપજેલું શિવનું અગ્નિ તેજ લવણ સમુદ્રમાં નખાયું કે તરત જ એક બાળક રૂપે પ્રગટ થયું. જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં તે બાળક મોટેથી ખૂબ રડવા લાગ્યો. એના અવાજથી પૃથ્વી ધ્રુજવા લાગી. ત્યારે સર્વ લોકો ત્રાસ પામ્યા. સર્વ લોકપાળોના મન વિહવળ બન્યા. આખું જગત ખળભળી ઉઠ્યું. પછી એકદમ ગભરાઈ જઈ બધાય દેવો અને મુનિ પિતામહ ગુરુ બ્રહ્માની પાસે ગયા. બધાએ પ્રણામ કરી સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે અધીશ્વર, અમારા ઉપર ભય આવ્યો છે, તેનો તમે નાશ કરો. બધાને આવું કહેતા સાંભળી બ્રહ્મા વિસ્મય પામ્યા અને તે શું છે તેની તપાસ કરવા સમુદ્રમાં ઉતર્યા. એટલામાં પિતામહ સમુદ્રની સપાટી પર પેલા બાળકને જોયો અને પછી બ્રહ્માને આવેલા જોઈ સમુદ્ર દેવનું રૂપ ધરી પ્રણામ કર્યા અને પ્રગટ થયેલા તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂકી દીધું. એટલે વિસ્મય પામેલા બ્રહ્માએ સમુદ્રને પૂછ્યું, હે સમુદ્ર, આ અદ્ભુત બાળક કોનું છે? સમુદ્ર કહેવા લાગ્યો, હે પિતામહ, મારા આ ગંગા સાગરના સંગમમાં ઉત્પન્ન થયેલા બાળક વિશે હું કંઈ જાણતો નથી. તે અચાનક ઉત્પન્ન થયો છે, પરંતુ આપ જગતના ગુરુ હોય, આ બાળકના જાત કર્મ સંસાર કરો. સમુદ્રએ એટલું જ કહેતા જ તે બાળક બ્રહ્માજીના ગળે બાજી ગયો અને વારંવાર તેમને ઘુમાવવા લાગ્યો. એટલે બ્રહ્માજી પીડા પામેલા નેત્રોમાંથી આંસુ ટપકી પડ્યા